દેશની રાજધાની દિલ્હીના લાલ કિલ્લા ખાતે સમ્રાટ વિક્રમાદિત્યનું ભવ્ય નાટક ભજવવામાં આવ્યું હતું। નાટક જોવા માટે હજારો લોકો આવ્યા હતા। આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અને રાજ્યપાલ મંગુભાઈ પટેલે મહાનાટ્ય સમ્રાટ વિક્રમાદિત્ય કાર્યક્રમમાં હાજરી આપી હતી। ત્યારે શું છે સમગ્ર મામલો, જાણો આ અહેવાલમાં। લાલ કિલ્લાના માધવદાસ પાર્કમાં આયોજિત ભવ્ય નાટક સમ્રાટ વિક્રમાદિત્યનો પ્રસંગ ઉજવાયો હતો। આ ભવ્ય પ્રદર્શનમાં 250 કલાકારોએ વિક્રમ સંવત યુગની સ્થાપના કરનાર રાજાના જીવન સંઘર્ષને જીવંત કર્યો। આ ભવ્ય પ્રદર્શન જોવા માટે હજારો દર્શકો સ્થળ પર પહોંચ્યા હતા। આ સમય દરમિયાન તેમનો ઉત્સાહ જોવા જેવો હતો। પ્રેક્ષકોએ કહ્યું કે તેમણે આટલું ઐતિહાસિક નાટક ક્યારેય જોયું નથી। દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ભવ્ય નાટક સમ્રાટ વિક્રમાદિત્ય મહાનરતનું ઉદ્ઘાટન કર્યું। તેમણે કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી। આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ ખાસ મહેમાન તરીકે હાજર રહ્યા હતા। મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ, નવી દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને કેન્દ્રીય પ્રવાસન સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત ખાસ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। લાલ કિલ્લાના માધવદાસ પાર્ક ખાતે આયોજિત આ કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીત અને દીવા પ્રગટાવીને થઈ હતી। આ પ્રસંગે ઉપપ્રમુખ જગદીપ ધનખડે કહ્યું કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ પ્રશંસાને પાત્ર છે। તમે દિલ્હીના હૃદયને સ્પર્શી ગયા છો। એ દિવસ દૂર નથી કે જ્યારે દિલ્હીવાસીઓને યમુના નદીના કિનારે પણ આવા કાર્યક્રમો જોવા મળશે। जब भारत विकास में इतना आगे बढ़ रहा है, महाशक्ति बनकर उभर रहा है, दुनिया की नजर भारत पर है, तो स्वाभाविक है कि सांस्कृतिक कार्यक्रमों के प्रति हमारा लगाव बढ़ना चाहिए। कोई देश दुनिया में ऐसा नहीं है, नजदीक तक नहीं आता है, जिसकी सांस्कृतिक विरासत 5000 साल पुरानी हो। ऐसी परिस्थिति में आज का कार्यक्रम भारत में कल्चरल सेंटर ऑफ द वर्ल्ड, एपी सेंटर ऑफ सिविलाइजेशन इन द वर्ल्ड, वहां ये कार्यक्रम होना हमारे युग जो नया है, आज के 10 साल के अंदर जो प्रगति हुई है, उसकी वजह से जो भारी बदलाव आया है, एक सुखद संकेत है। આ પ્રસંગે મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે જણાવ્યું હતું કે સમ્રાટ વિક્રમાદિત્યના શાસનનો ઇતિહાસ 2000 વર્ષ જૂનો છે। આ શાસન વિશે ઇકબાલે કહ્યું કે આપણા વિશે કંઈક એવું છે કે આપણું અસ્તિત્વ લુપ્ત થતું નથી। જ્યાંથી ગ્રીસ, ઇજિપ્ત અને રોમ બધા લુપ્ત થઈ ગયા છે। મુખ્યમંત્રી ડોક્ટર યાદવે કહ્યું કે વિદેશી આક્રમણકારોએ ભારતના સન્માન અને ગરિમાને બગાડી નાખી છે। લોભને કારણે તેણે આપણી સંસ્કૃતિને પડકાર ફેંક્યો। અહીંના બહાદુર મહાપુરુષોએ દરેક પરિસ્થિતિમાં ભારતના સન્માન અને ગૌરવનું રક્ષણ કર્યું છે। આ કારણે આપણી સંસ્કૃતિ ક્યારેય ખતમ થઈ શકી નહીં। भाग्यशाली है, सौभाग्यशाली है। यहाँ के वीरों ने, महापुरुषों ने अपने इस काल को हमेशा भारत की आन बान शान को लगा करके दुनिया के सामने उस तथ्य को स्थापित किया, जिसके कारण से इस बात के लिए कहा गया है कि इस संस्कृति का कभी अंत नहीं हो सकता है। ये सदैव सनातन संस्कृति अपनी धारा की, गंगा की धारा के तरह ऐसे उज्जवल धवल नीरा की तरह बहती रहेगी। विक्रमादित्य का वो काल, शक्ति वो उस समय की बिल्कुल आतताइयों की भी सीमाओं को पार करने वाली एक अपराधी जाति ने पूरे देश को, पूरी दुनिया को आतंकित किया। हमारे लिए सौभाग्य की बात है, विक्रमादित्य ने अपने तलवार के बलबूते पर न केवल पूरे देश को सुशासन में बदला, बल्कि देश से आगे जाकर भी शासन की व्यवस्थाओं के बलबूते पर समूची मानवता को धन्य करते हुए सुशासन के सारे तंत्र को पुनर्स्थापित किया। और एक नहीं, सभी गुणों से युक्त होकर के शासक का कैसा दायित्व हो सकता है, वीरता, धीरता, गंभीरता, दानशीलता, कौन सा वो मानसिक गुण है जिसके कारण से मानवता गौरवान्वित नहीं होती है। हमें इस बात की भी प्रसन्नता है, हमारे यहाँ संवत प्रवर्तन में भी विक्रम संवत की प्रारंभ करने की जो
हमारी परंपरा उसको भी विक्रमादित्य ने गौरवान्वित किया। આ પ્રસંગે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવનો આભાર માન્યો. તેમણે કહ્યું કે ડોક્ટર મોહન યાદવે દિલ્હીના લોકોને વિક્રમાદિત્યના ચરિત્ર અને બહાદુરીને જોવા અને સમજવાની તક આપે છે. આજે દિલ્હીને આ દિવસ જોવા મળ્યો એ મારું અને દિલ્હીનું સૌભાગ્ય છે. એ સૌભાગ્યની વાત છે કે શૌર્ય અને બહાદુરીના પ્રતીક સમ્રાટ વિક્રમાદિત્ય પર એક ભવ્ય નાટક અહીં ભજવાઈ રહ્યું છે. सच में हम सब के लिए प्रेरणा का मौका है कि इस प्रकार के भव्य आयोजन जहां राज्यों की परिधि से हट करके दिल्ली जो देश की राजधानी है यहां आयोजित किया जाना एक भारत श्रेष्ठ भारत को दिखाता है जो हमारे आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी का विजन है. ઉલ્લેખનીય છે કે સમ્રાટ વિક્રમાદિત્ય મહાનૃત્ય મહામંચન 12 એપ્રિલ તેમજ 13 અને 14 એપ્રિલના રોજ પણ યોજાશે. આમાં 250 કલાકારો સમ્રાટ વિક્રમાદિત્યની જીવન કથાને જીવંત કરી રહ્યા છે. આ મહાન નાટકના દ્રશ્યોને જીવંત બનાવવા માટે પાલખી, રથ, ઘોડા અને LED ગ્રાફિક્સની વિશેષ અસરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં મહારાજા વિક્રમાદિત્ય સંશોધન કેન્દ્ર દ્વારા વિક્રમાદિત્ય કાર્ડના સિક્કા અને સ્ટેમ્પનું પ્રદર્શન પણ યોજવામાં આવી રહ્યું છે. ભારતીય ઋષિ વૈજ્ઞાનિક પરંપરા પર ધ્યાન કેન્દ્રિત કરતું આર્ષ ભારત પ્રદર્શન પણ યોજવામાં આવ્યું છે. આમાં 100થી વધુ ઋષિઓના જીવન અને યોગદાનને પ્રદર્શિત કરવામાં આવી રહ્યું છે. મધ્યપ્રદેશના વિકાસ અને સિદ્ધિઓ વિષય પર જનસંપર્ક વિભાગ દ્વારા અને પ્રવાસન અને ઉદ્યોગ વિભાગ દ્વારા પણ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.